નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 8 અને પ્રકરણ 8 માં વિદ્યાર્થી આપણે અગાઉના વિડિયોમાં જે ભારતના જે બંધારણના જે લક્ષણો તેના જે વિશે અભ્યાસ કર્યો હતો. જે લક્ષણો વિદ્યાર્થી આપણે કેટલા 4 લક્ષણો જોયા હતા. ત્યારબાદ વિદ્યાર્થી આજે આપણે નવા જે લક્ષણો વિશેનો જે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે લક્ષણ કયું જોયું હતું વિદ્યાર્થીઓ? તો લેખિત દસ્તાવેજ. લેખિત દસ્તાવેજ આ બંધારણનો વિદ્યાર્થી પહેલું લક્ષણ. તો જે ભારતનું જે બંધારણ છે વિદ્યાર્થી, જે 26મી જાન્યુઆરી 1950 ની સાલમાં સમગ્ર દેશમાં અમલમાં આવ્યું. આ એક મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી કે સમગ્ર દેશમાં બંધારણ કઈ તારીખ અને કઈ સાલમાં અમલમાં આવ્યું? તો 26મી જાન્યુઆરી 1950 ની સાલમાં. અને વિદ્યાર્થી ભારતનું જે બંધારણ છે જે વિશ્વનું સૌથી મોટું, સૌથી વિસ્તૃત અને લેખિત સ્વરૂપમાં બંધારણ છે. વિશ્વના કયા બે દેશોનું બંધારણ છે લેખિત સ્વરૂપમાં નથી? તો વિદ્યાર્થી બ્રિટન અને ઇઝરાયલ. કયા બે દેશો? બ્રિટન અને ઇઝરાયલ. આ જે દેશોનું જે બંધારણ છે જે લેખિત સ્વરૂપમાં નથી. અગાઉના વિડિયોમાં વિદ્યાર્થી આપણે ભણી ગયા, તો પણ આપણે થોડું ઘણું એનું પુનરાવર્તન કરીને ત્યારબાદ આપણે આજના વિડિયોના મુખ્ય ટોપિક ઉપર જઈશું. આ પ્રકરણ વિદ્યાર્થી આપણા માટે બહુ જ મહત્વનું છે. ત્યાર પછી આપણે જોયું વિદ્યાર્થી કે ભારતનું બંધારણ છે કેટલા ભાગોમાં વિભાજિત થયેલ છે? તો 22 ભાગોમાં વિભાજિત થયેલ છે. ભારતનું બંધારણ કેટલા ભાગોમાં વિભાજન થયેલ છે? 22 ભાગોમાં જે વિભાજન થયેલ છે. અને કેટલા અનુચ્છેદ છે? તો 395 અનુચ્છેદ છે. કેટલા અનુચ્છેદ છે? 395 અનુચ્છેદ. અનુચ્છેદ એટલે કે વિદ્યાર્થી આર્ટિકલ્સ. અને હાલમાં કેટલા પરિશિષ્ટ છે? તો શરૂઆતમાં વિદ્યાર્થી 8 પરિશિષ્ટ હતા, ત્યાર પછી 9 થયા. હાલમાં ભારતના બંધારણમાં 12 પરિશિષ્ટ છે. તે ઉપરાંત વિદ્યાર્થી ભારતના બંધારણમાં મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જે પછાત અને લઘુમતી જ્ઞાતિઓ માટેની કેટલીક જોગવાઈઓનું વર્ણન એ ભારતના બંધારણમાં કરવામાં આવેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોયું કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રમાં આપણે જોયું કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. આખા જે દેશનું જે શાસન છે વિદ્યાર્થી, એ દેશના શાસનને મુખ્યત્વે અલગ અલગ ભાગોમાં જે વિભાજિત કરવામાં આવેલ છે. તો કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો છે વિદ્યાર્થી? 97 વિષયો. કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો આવે છે? 97 વિષયો. અને વિદ્યાર્થી આ જે 97 જે વિષયો છે એ 97 વિષયો પર સંચાલન કરવાની જવાબદારી એ કોની છે વિદ્યાર્થી? કેન્દ્ર સરકારની છે. ત્યાર પછી વિદ્યાર્થી રાજ્ય યાદી. રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો છે? 66 વિષયો છે. આ જે 66 વિષયો છે વિદ્યાર્થી, એ 66 વિષયો પર સંચાલન કોણ કરે છે? રાજ્ય સરકાર કરે. અને ત્યાર પછી વિદ્યાર્થી સંયુક્ત યાદી. એ સંયુક્ત યાદીમાં કુલ કેટલા વિષયો છે? તો 47 વિષયો છે. આ જે વિદ્યાર્થી જે 47 વિષયો છે એનું જે સંચાલન છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને એનું સંચાલન કરવામાં આવતું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી વિડિયોના અંતમાં આપણે જોયું હતું કે શેષ સત્તાઓ. તો વિદ્યાર્થી આ શેષ સત્તાઓ એટલે શું? બહુ જ સમજવા લાયક વાત છે વિદ્યાર્થી કે શેષ સત્તા એટલે જે વિષયોનો સમાવેશ કેન્દ્ર યાદી કે રાજ્ય યાદીમાં ન કરવામાં આવ્યો હોય તેવા વિષયોનો સમાવેશ એ શેષ સત્તામાં કરવામાં આવે છે. શામાં કરવામાં આવે છે? શેષ સત્તામાં તેનો સમાવેશ કરવામાં આવે છે. અને વિદ્યાર્થી જે શેષ સત્તામાં જે વિષયો છે એ વિષયોનું સંચાલન કરવાની જવાબદારી એ કેન્દ્ર સરકારની રહેલી છે. કોની રહેલી છે? કેન્દ્ર સરકારની. કેન્દ્ર સરકારનો વિદ્યાર્થી આ શેષ સત્તામાં જે વિષયો છે એમાં જે કોઈ ચુકાદો આપે કેન્દ્ર સરકાર, એ ચુકાદો એમનો ચડિયાતો ગણાતો હોય છે. ઓકે બેટા, ક્લિયર થઈ ગયું? ચલો, કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો? 97. રાજ્ય યાદીમાં કેટલા વિષયો? 66. સંયુક્ત યાદીમાં કેટલા વિષયો? 47. ઓકે. ત્યાર પછી વિદ્યાર્થી બેવડું નાગરિકત્વ. એ પણ ભારતીય બંધારણનું લક્ષણ છે. બેવડું નાગરિકત્વ એટલે શું વિદ્યાર્થી?
બે પ્રકારનું નાગરિકત્વ. એક આપણે જે દેશમાં રહીએ તે દેશનું, અને બીજું આપણે જે રાજ્યમાં રહીએ તે રાજ્યનું. વિશ્વમાં વિદ્યાર્થી લોકશાહી શાસન પ્રણાલી ધરાવતા દેશોમાં યુએસએ અમેરિકા વિદ્યાર્થી અમેરિકામાં રહેતા લોકોને બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. પહેલું વિદ્યાર્થી યુએસ જે દેશમાં રહે છે તે દેશ અમેરિકાનો, અને બીજું જે તે રાજ્યમાં તેઓ રહેતા હોય એ રાજ્યનું એમને નાગરિકત્વ મળતું હોય છે. આની પહેલા વિદ્યાર્થી આપણા ભારત દેશમાં જે જમ્મુ કાશ્મીર રાજ્ય, કયું રાજ્ય વિદ્યાર્થીઓ? જમ્મુ કાશ્મીર રાજ્ય, અને એ જમ્મુ કાશ્મીર રાજ્યમાં રહેતા લોકો એ બેવડું નાગરિકત્વ ધરાવતા હતા. હાલમાં નહીં વિદ્યાર્થી, કારણ કે 370મી કલમ વિદ્યાર્થી રદ થઈ છે, અને આ 370મી કલમ રદ થઈ એને કારણે વિદ્યાર્થીઓ આપણું જે ભારત દેશમાં વિદ્યાર્થી બધાને એક જ નાગરિકત્વ મળે છે, એ છે વિદ્યાર્થી ભારતીય. કયું નાગરિકત્વ પ્રાપ્ત થયેલું છે? ભારતીય. આપણે ભારત દેશમાં રહીએ છીએ વિદ્યાર્થી, હું અને તમે, મને તમને એક નાગરિકત્વ મળેલું છે, આપણે ભારતીય છે વિદ્યાર્થી. ઓકે બેટા, ક્લિયર? ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી હવે આપણે જોઈશું કે જે આપણું પાંચમું એક લક્ષણ આવે છે. કયું લક્ષણ આવે છે? પાંચમું એ છે વિદ્યાર્થી કટોકટી. કટોકટી જે વેળાએ પ્રાપ્ત થતી વેળાની સત્તા. તો વિદ્યાર્થી કટોકટી એટલે શું? તો કટોકટી એટલે વિદ્યાર્થી કોઈક વાર એવું બને કે દેશ શાસન ચલાવવા માટે સક્ષમ ન હોય. વિદ્યાર્થી શાસન ચલાવવા માટે સક્ષમ ન હોય એ સમયે વિદ્યાર્થી ઘણીવાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, અને એ સમયે વિદ્યાર્થી જે રાષ્ટ્રપતિ છે એ જે તે રાજ્યમાં અથવા તો વિદ્યાર્થી દેશમાં અથવા તો વિદ્યાર્થી જે કટોકટીની જાહેરાત કરતા હોય છે. તો વિદ્યાર્થી કટોકટી એટલે શું? ક્યારે કોઈ વિદ્યાર્થી દેશમાં કોઈ કુદરતી આપત્તિ આવી જાય અથવા તો વિદ્યાર્થી કોઈક એવી માનવ સર્જિત આપત્તિ આવી જાય, અને એ સમયે વિદ્યાર્થી જ્યારે દેશ એ શાસન ચલાવવા માટે સક્ષમ ન હોય ત્યારે વિદ્યાર્થી જે તે રાજ્યમાં જે કટોકટીની. હા, તો વિદ્યાર્થી જે પાંચમું લક્ષણ છે આપણું કે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. તો ભારતના બંધારણમાં વિદ્યાર્થી ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની, કેટલા પ્રકારની? ત્રણ પ્રકારની કટોકટીની જે જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. ત્રણ પ્રકારની જે કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી જે ભારતના બંધારણમાં વિદ્યાર્થી ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. પહેલા નંબરની વિદ્યાર્થી જે કટોકટી આવે છે એ છે સલામતી વિષયક કટોકટી. સલામતી વિષયક કટોકટી. ત્યાર પછી વિદ્યાર્થી બીજા નંબર પર આવે છે બંધારણીય કટોકટી. કઈ કટોકટી આવે છે? બંધારણીય કટોકટી. અને નંબર 3 પર આવે છે એ છે નાણાકીય કટોકટી. કઈ કટોકટી? નાણાકીય કટોકટી. તો આ રીતે વિદ્યાર્થી ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે? ત્રણ પ્રકાર. કઈ? તો વિદ્યાર્થી સૌથી પહેલા આવે છે સલામતી વિષયક કટોકટી, નંબર 2 પર આવે છે બંધારણીય કટોકટી, અને નંબર 3 પર આવે છે નાણાકીય કટોકટી. આ સલામતી કટોકટીમાં શું છે વિદ્યાર્થી કે કોઈક વાર એવું થાય કે કોઈ દેશમાં વિદ્યાર્થી કોઈ બાહ્ય આક્રમણ, યુદ્ધ આવી જ્યારે ઘટનાઓ બને, અને એ સમયે વિદ્યાર્થી જ્યારે દેશ કે કોઈ પણ રાજ્ય એ શાસન ચલાવવા માટે સમર્થ ન હોય એ સમયે વિદ્યાર્થી જે કટોકટીની જે જાહેરાત કરવામાં આવતી હોય છે. તો આ રીતે ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. નંબર 1 પર આવે છે સલામતી વિષયક કટોકટી, નંબર 2 પર આવે છે બંધારણીય કટોકટી, અને નંબર 3 પર આવે છે નાણાકીય કટોકટી. તો આ એક પણ વિદ્યાર્થી ભારતીય બંધારણનું લક્ષણ છે કે કટોકટી વિના એકતંત્રી વ્યવસ્થા, કે જ્યારે કટોકટી હોય વિદ્યાર્થી ત્યારે આખા દેશનું એક સરખું જે શાસન જે સ્થપાતું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી આવે છે આપણે છઠ્ઠું લક્ષણ આવે છે દ્વિગૃહી પ્રથા. છઠ્ઠું લક્ષણ કયું આવે છે? દ્વિગૃહી. વિદ્યાર્થી ભારતનું જે બંધારણ છે એ દ્વિગૃહી પ્રથા. તો વિદ્યાર્થી
ભારતનું જે સંસદ છે એ ભારતીય સંસદના બે ગૃહો છે. ભારતીય સંસદના કેટલા ગૃહો છે? બે. એટલા માટે એને દ્વિગૃહી પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિ એટલે બે અને ગૃહ એટલે બે ગૃહો. તો વિદ્યાર્થી ભારતીય સંસદ ના બે ગૃહો છે. એક છે વિદ્યાર્થી રાજ્યસભા અને બીજું છે વિદ્યાર્થી એ છે લોકસભા. તો ભારતીય સંસદના કેટલા ગૃહો છે વિદ્યાર્થીઓ? બે. કયા કયા? તો એક છે રાજ્યસભા અને બીજું છે લોકસભા. વિદ્યાર્થી આ રાજ્યસભા અને લોકસભા વિદ્યાર્થી ત્યાં આગળ છે જે સભ્યો હોય છે, જે સંસદ સભ્યો, એનાથી વિદ્યાર્થી આપણું જે દેશનું જે શાસન થતું હોય છે. તો આ બહુ જ મહત્વનું છે, આપણે એને બહુ સરળ રીતે સમજીશું. તો સંસદના કેટલા ગૃહો છે? બે. કયા કયા? રાજ્યસભા અને લોકસભા. આ જે વિદ્યાર્થી જે રાજ્યસભા છે, રાજ્યસભા એ કાયમી ગૃહ છે. કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. અને વિદ્યાર્થી રાજ્યસભાને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યસભા એ કેવું ગૃહ છે વિદ્યાર્થી? કાયમી ગૃહ છે અને આ એક ઉપલું ગૃહ છે વિદ્યાર્થી. જ્યારે લોકસભા વિદ્યાર્થી, લોકસભા એ લોકો ના ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી છે. જે લોકસભા છે વિદ્યાર્થી, એ લોકસભા એ કેવી રીતે એનું નિર્માણ થાય છે? તો દેશના જે લોકો છે વિદ્યાર્થી, દેશના લોકો જે કોઈ પક્ષ હોય વિદ્યાર્થીને મત આપે અને એ વિદ્યાર્થી મત એમાં બહુમતી પક્ષના વડાને જે લોકસભામાં વિદ્યાર્થી બિરાજમાન કરીને એમને જે વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી જે લોકસભા છે એ બિનકાયમી ગૃહ છે. કેવું ગૃહ છે? બિનકાયમી ગૃહ છે અને આ વિદ્યાર્થી નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે પ્રશ્ન બહુ મહત્વના છે હેતુલક્ષી તરીકે, જેને આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો રાજ્યસભા એ કેવું ગૃહ છે? કાયમી. જ્યારે લોકસભા એ કેવું ગૃહ છે? બિનકાયમી. કયું ગૃહ ઉપલું છે? તો વિદ્યાર્થી રાજ્યસભા. કયું ગૃહ નીચલું છે? તો લોકસભા. તો આ રીતે વિદ્યાર્થી સંસદના બે ગૃહો છે, એક છે રાજ્યસભા અને બીજું છે લોકસભા. વિદ્યાર્થી આ જે રાજ્યસભા છે એ રાજ્યસભાની જે સભ્ય સંખ્યા છે વિદ્યાર્થી એ 250 છે. રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 250. હવે વિદ્યાર્થી આ જે 250 જે સભ્યો છે, જેમાં રાજ્યસભામાં 12 વ્યક્તિઓની નિમણૂક વિદ્યાર્થી, રાજ્યસભામાં 12 વ્યક્તિઓની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે વિદ્યાર્થી? રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કુલ 12 સભ્યોની નિમણૂક કરવામાં આવતી હોય છે. 238 સભ્યો છે વિદ્યાર્થી, એની વિદ્યાર્થી ચૂંટણી થાય અને 12 સભ્યોની જે નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા વિદ્યાર્થી એ રાજ્યસભામાં તેની નિમણૂક કરવામાં આવતી હોય છે. હવે વિદ્યાર્થી જે 12 વ્યક્તિઓ છે એ કેવા હોઈ શકે? તો કોઈ પ્રખર ક્રિકેટર વિદ્યાર્થી જો સચિન તેંડુલકર છે એ પણ રાજ્યસભાના સભ્ય બની ચૂકેલા છે. એ ઉપરાંત વિદ્યાર્થી દેશના કોઈ નામાંકિત વ્યક્તિ હોય કે જેમાં સંગીતમાં હોય, ત્યાર પછી અભિનયમાં હોય વિદ્યાર્થી, તો આવા જે દેશના જે નામાંકિત જે વ્યક્તિઓ છે એવા 12 નામાંકિત વ્યક્તિઓની નિમણૂક એ રાષ્ટ્રપતિ એ રાજ્યસભામાં કરે છે. ક્લિયર બેટા? કમ્પ્લીટ. રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 250. જેમાં 12 સભ્યોની નિમણૂક પણ કરે છે તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવતી હોય છે. અને રાષ્ટ્રપતિ વિદ્યાર્થી લોકસભામાં 2 સભ્યોની નિમણૂક કરે. લોકસભામાં રાષ્ટ્રપતિ કુલ કેટલા સભ્યોની નિમણૂક કરે? 2. એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ. વિદ્યાર્થી ધ્યાનથી સાંભળજો બરોબર. આ તમારા જીવનમાં બહુ જ મહત્વનો આ ટોપિક છે. તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા બંધારણ વિષયક પ્રશ્ન છે વિદ્યાર્થી આમાંથી જ આવતા હોય છે. તો વિદ્યાર્થી રાષ્ટ્રપતિ છે રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે? 12. લોકસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે? 2. આમ કુલ મળીને વિદ્યાર્થી સંસદમાં રાષ્ટ્રપતિ 14 સભ્યોની નિમણૂક કરતા હોય છે. કયું ગૃહ કાયમી છે? તો વિદ્યાર્થી છે રાજ્યસભા.
કયું ગૃહ બિનકાયમી છે? તો લોકસભા. કયું ગૃહ ઉપલું છે? તો રાજ્યસભા. કયું ગૃહ નીચલું છે? તો લોકસભા. ઓકે, કમ્પ્લીટ. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ કે જે રાજ્યસભાનું સંચાલન, વિદ્યાર્થી રાજ્યસભાનું સંચાલન હોદ્દાની રૂએ કોણ કરે છે? તો ઉપરાષ્ટ્રપતિ કરે. કોના દ્વારા કરવામાં આવતું હોય છે? જે ઉપરાષ્ટ્રપતિ જેઓ રાજ્યસભાનું સંચાલન કરતા હોય છે. એવી જ રીતે વિદ્યાર્થી લોકસભાનું સંચાલન કોણ કરે? તો લોકસભાનું સંચાલન વિદ્યાર્થી એ અધ્યક્ષ કરે છે. કોણ કરે છે? અધ્યક્ષ. હાલમાં જે લોકસભા છે વિદ્યાર્થી એના અધ્યક્ષ કોણ છે? તો ઓમ બિરલા. કોણ છે વિદ્યાર્થી? ઓમ બિરલા જે હાલમાં જે લોકસભા છે તેના તેઓ અધ્યક્ષ તરીકે એ વિદ્યાર્થી તેમની નિમણૂક થયેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ કે જે રીતે રાજ્યસભામાં 250 સભ્ય સંખ્યા, તો લોકસભામાં કેટલી? તો 545. કેટલી છે વિદ્યાર્થી? 545 સભ્ય સંખ્યા છે લોકસભા. અને આ 545 સભ્યોમાં વિદ્યાર્થી જે બે સભ્ય છે જેને એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવે છે, એવા બે પ્રતિનિધિઓની નિમણૂક એ રાષ્ટ્રપતિ લોકસભામાં કરતા હોય છે. અને લોકસભા વિદ્યાર્થી નીચલું ગૃહ છે અને બિનકાયમી ગૃહ છે. લોકસભાની વિદ્યાર્થી એની મુદત 5 વર્ષની હોય છે. લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. 5 વર્ષની મુદત થાય એટલે વિદ્યાર્થી લોકસભાનું વિસર્જન થતું હોય છે. અને ત્યાર પછી વિદ્યાર્થી ફરીથી લોકસભાની ચૂંટણી આવે અને એ લોકસભાની ચૂંટણીમાં જ્યારે લોકો પ્રત્યક્ષ રીતે મતદાન કરે અને જેમાં બહુમતી ધરાવતો જે કોઈ પક્ષ હોય એ પક્ષના વડાને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે જેમની નિમણૂક કરતા હોય છે. હાલમાં વિદ્યાર્થી આપણે જોયું કે જેમણા લોકસભાની ચૂંટણી કે એમાં ભાજપને સૌથી વધારે મત મળ્યા અને એમાંથી જે કોઈ વ્યક્તિને વડાપ્રધાન બનાવવામાં આવે, કોણ બન્યું વિદ્યાર્થી? તો નરેન્દ્રભાઈ મોદી. કોને બનાવ્યા? રાષ્ટ્રપતિ. વડાપ્રધાનને વિદ્યાર્થી શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. અને વિદ્યાર્થી કેન્દ્રમાં આ બહુ સમજવા લાયક છે કે કેન્દ્રમાં વિદ્યાર્થી કોના નામે વહીવટ ચાલતો હોય છે? સૌથી વધારે સત્તાઓ મળે વિદ્યાર્થી રાષ્ટ્રપતિને. સૌથી વધારે સત્તાઓ મળે કોને? રાષ્ટ્રપતિને. પરંતુ વિદ્યાર્થી સત્તા ભોગવે વડાપ્રધાન. તો કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલતો હોય છે? કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલતો હોય છે. કેન્દ્રમાં વિદ્યાર્થી રાષ્ટ્રપતિના નામે. એવી જ રીતે વિદ્યાર્થી રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે? તો રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે. જેવી રીતે વિદ્યાર્થી કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, એવી જ રીતે રાજ્યમાં રાજ્યપાલ. વિદ્યાર્થી કેન્દ્રનું જે પ્રધાનમંડળ છે કોને જવાબદાર હોય છે? કેન્દ્રનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? તો વિદ્યાર્થી લોકસભાને જવાબદાર હોય છે. કોને જવાબદાર હોય છે? લોકસભાને જવાબદાર હોય છે. તમે બેટા અત્યારે તમે આ ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છો. તમારી જોડે મોબાઈલ પણ ઘણીવાર હોય છે. તો વિદ્યાર્થી તમે જો લોકસભા ચેનલ તમે સર્ચ મારો ને તો ઘણીવાર વિદ્યાર્થી બહુ મજા આવે. લોકસભાની આખી જ્યારે વિદ્યાર્થી સત્ર ચાલે ત્યારે તમે જો કે આમ સામે અધ્યક્ષ હોય વિદ્યાર્થી, ત્યાર પછી સત્તા પક્ષ હોય, ત્યાર પછી વિદ્યાર્થી વિરોધ પક્ષ, આ રીતેની બેઠક વ્યવસ્થા હોય. એમાંથી એક જણ ઊભા થાય પરંતુ વિદ્યાર્થી રિસ્પેક્ટ એકબીજાને આપવામાં આવતી હોય છે. અને એમાં પણ અધ્યક્ષને સંબોધવામાં આવે કે માનનીય મહોદયા શ્રી અથવા તો માનનીય મહોદય શ્રી, આ રીતનું સંબોધન થતું હોય છે. અને વિદ્યાર્થી આ રીતે જે કેન્દ્રનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર હોય છે, એવી જ રીતે વિદ્યાર્થી રાજ્યનું પ્રધાનમંડળ છે વિદ્યાર્થી મુખ્યમંત્રી અને તેમનું પ્રધાનમંડળ. તો રાજ્યનું પ્રધાનમંડળ છે એ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? તો વિધાનસભા. કોને જવાબદાર હોય છે વિદ્યાર્થી? વિધાનસભાને જવાબદાર હોય છે. આપણું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે વિદ્યાર્થી? જ્યાંથી આખા રાજ્યનું સંચાલન થતું હોય છે, જ્યાંથી આખા રાજ્યનો વહીવટ થતો હોય છે.
તો ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે વિદ્યાર્થીઓ? ગાંધીનગર ખાતે. કદાચ ચોપડીમાં અમે પ્રત્યક્ષ રીતે ના જોયું હોય તો આપણે ચોપડીમાં જોયું હશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન એવું લખેલું છે વિદ્યાર્થી. તો આ બે મહત્વના હેતુલક્ષી પ્રશ્ન છે કે કેન્દ્રનું પ્રધાનમંત્રી સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? તો લોકસભાને જવાબદાર હોય છે. તેવી જ રીતે રાજ્યનું પ્રધાનમંડળ છે એ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? તો વિધાનસભાને જવાબદાર હોય. વિદ્યાર્થી, જે રાજ્યસભા એ કાયમી ગૃહ છે. કેમ કાયમી ગૃહ વિદ્યાર્થી? તો રાજ્યસભાની જે રાજ્યસભા છે વિદ્યાર્થી એ ઉપલું ગૃહ છે અને કાયમી ગૃહ છે. રાજ્યસભાની દર 2 વર્ષે ચૂંટણી થાય વિદ્યાર્થી. રાજ્યસભામાં કેટલા વર્ષે ચૂંટણી થતી હોય છે? 2 વર્ષે. 2 વર્ષે વિદ્યાર્થી ચૂંટણી થાય, જેમાંથી 1/3 સભ્યો નિવૃત્ત થાય. કેટલા સભ્યો નિવૃત્ત થાય? 1/3 સભ્યો નિવૃત્ત થાય. જેટલા વિદ્યાર્થી નિવૃત્ત થતા હોય છે એટલી જ સંખ્યામાં બીજા સભ્યોની એની અંદર નિમણૂક થઈ જતી હોય છે. માટે રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને રાજ્યસભાના સભ્યોની જે વિદ્યાર્થી મુદત એ 6 વર્ષની હોય છે. રાજ્યસભાના જે સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષ. ફક્ત રાજ્યસભા જ વિદ્યાર્થી, નહીતર બધામાં 5 વર્ષ હોય છે. તો રાજ્યસભા એ કાયમી ગૃહ એટલા માટે છે કે રાજ્યસભામાં દર 2 વર્ષે ચૂંટણી યોજાય. કેટલા વર્ષે ચૂંટણી યોજાતી હોય છે? 2 વર્ષે. એ 2 વર્ષે જે ચૂંટણી યોજાય એમાંથી કેટલા સભ્યો નિવૃત્ત થતા હોય છે? તો 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે. કેટલા સભ્યો નિવૃત્ત થતા હોય છે? 1/3. જેટલા નિવૃત્ત થાય એટલા બીજી સંખ્યામાં નિમણૂક થઈ જતી હોય છે. માટે એ રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે વિદ્યાર્થી? 6 વર્ષની હોય છે. નહીં તો લોકસભાની મુદત એ 5 વર્ષની, લોકસભાના સભ્યોની મુદત પણ 5 વર્ષની અને લોકસભાની મુદત પણ 5 વર્ષની હોય. જે રીતે આપણે સરપંચ કેટલા વર્ષ માટે ચૂંટાતા હોય છે? 5 વર્ષ. બધા વિદ્યાર્થી 5 વર્ષ માટે હોય છે. 5 વર્ષ સુધી શાસન કરે અને ફરીથી જો વિદ્યાર્થી ચૂંટણી આવે, જો સારું કામ કર્યું હોય તો ફરીથી તેઓ રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન તેઓ બની શકતા હોય છે. આપણા ગામમાં સરપંચ હોય ને વિદ્યાર્થી, 5 વર્ષ માટે એમને સરપંચ બનાવીએ અને કદાચ એમને ફરીથી ચૂંટણી આવે, ફરી પોતાની ઉમેદવારી નોંધાવે, જો કદાચ એમને સારું કામ કર્યું હોય તો ફરીથી પાછા એમને વધુ મત મળે ને આપણે એને ફરીથી સરપંચ બનાવતા હોય છે. પરંતુ રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે વિદ્યાર્થી? એ 6 વર્ષની હોય છે. વિદ્યાર્થી, એવી રીતે આપણે જોઈએ વાત કરીએ તો આ જે 2 ગૃહો છે વિદ્યાર્થી, રાજ્યસભા અને લોકસભા, એમાં બંને ગૃહોમાં સવિશેષ સૌથી વધુ સત્તા એ વિદ્યાર્થી લોકસભાને મળેલી છે. કોને મળેલી છે? લોકસભાને સૌથી વધુ સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. ઓકે બેટા, ક્લિયર? ચલો ફરીથી આમાંથી જ આપણે પ્રશ્ન પૂછી લઈએ. સંસદના કેટલા ગૃહો છે? 2. કયા કયા? તો રાજ્યસભા અને લોકસભા. કયું ગૃહ ઉપલું છે? તો રાજ્યસભા. કયું ગૃહ નીચલું છે? તો લોકસભા. કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્યસભા. કયું ગૃહ બિનકાયમી છે? તો વિદ્યાર્થી એ છે લોકસભા. લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. શા માટે રાજ્યસભા એ કાયમી ગૃહ છે બેટા? ક્લિયર? ચાલો, રાજ્યસભામાં દર 2 વર્ષે ચૂંટણી યોજાય અને એ 2 વર્ષે જ્યારે ચૂંટણી યોજાય તેમાંથી કેટલા સભ્યો નિવૃત્ત થતા હોય છે? તો 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. કેટલા સભ્યો નિવૃત્ત થતા હોય છે? 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે. જેટલા નિવૃત્ત થાય એટલી જ સંખ્યામાં બીજા સભ્યોની નિમણૂક એ રાજ્યસભામાં થઈ જતી હોય છે. માટે રાજ્યસભા એ કેવું ગૃહ છે વિદ્યાર્થી? કાયમી ગૃહ છે. જ્યારે લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. 5 વર્ષની મુદત થાય એટલે વિદ્યાર્થી લોકસભાનું વિસર્જન થતું હોય છે, નવેસરથી ચૂંટણી યોજાતી હોય છે અને એ સમયે વિદ્યાર્થી લોકોના પ્રત્યક્ષ મતદાનથી એ વિદ્યાર્થી લોકસભા બનેલી હોય છે. ચલો, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો 12 સભ્યોની નિમણૂક કરે. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે બેટા? 12 સભ્યોની નિમણૂક કરે અને લોકસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે? તો 2 સભ્યોની નિમણૂક કરે. જે કેન્દ્રનું જે પ્રધાનમંડળ છે સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? તો લોકસભાને જવાબદાર હોય છે. કોને જવાબદાર હોય છે? લોકસભાને જવાબદાર હોય છે. એવી જ રીતે રાજ્યનું જે પ્રધાનમંડળ છે એ કોને જવાબદાર હોય છે? તો રાજ્યના વિધાનસભા ગૃહને જવાબદાર હોય છે. કોને જવાબદાર હોય છે? વિધાનસભા ગૃહને જવાબદાર હોય છે. કેન્દ્રમાં કોને નામે વહીવટ ચાલતો હોય છે વિદ્યાર્થી? તો કેન્દ્રમાં એ રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલતો હોય છે.
તેવી જ રીતે વિદ્યાર્થી રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે? તો રાજ્યમાં એ રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે. પરંતુ વિદ્યાર્થી વહીવટ કરે કોણ? રાજ્યમાં મુખ્યમંત્રી અને એનું પ્રધાનમંડળ. એવી રીતે કેન્દ્રમાં વહીવટ કરે કોણ? વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ. પરંતુ અધ્યક્ષ સ્થાને કેન્દ્રમાં કોણ હોય છે વિદ્યાર્થી? રાષ્ટ્રપતિ. એવી રીતે રાજ્યમાં રાજ્યપાલ. દરેક રાજ્યમાં વિદ્યાર્થી જે રાજ્યપાલ છે, ગવર્નર છે, એની નિમણૂક કરે કોણ? તો વિદ્યાર્થી રાષ્ટ્રપતિ કરે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. વિદ્યાર્થી હાલમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? તમને ખબર છે ને કોણ છે? તમારે વિદ્યાર્થી તો આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત જે ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે, એમની નિમણૂક કોના દ્વારા થઈ હશે? તો એમની નિમણૂક છે વિદ્યાર્થી એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે વિદ્યાર્થી? રામનાથ કોવિંદ. એક સમય વિદ્યાર્થી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને શિક્ષણ મંત્રી પણ રહી ચૂકેલા. કોણ વિદ્યાર્થી? તો આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ. આના પહેલા વિદ્યાર્થી તમે જો હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ છે? તો ઉત્તર પ્રદેશ. આના પહેલા કયા રાજ્યના હતા? તો મધ્યપ્રદેશ. વિદ્યાર્થી તો આ રીતે આખું જે દેશનું જે વિદ્યાર્થી એ શાસન થતું હોય છે. અને સંસદના બે ગૃહો જે વિદ્યાર્થી હાલમાં દિલ્હીમાં છે. ક્યાં છે? દિલ્હી. જે આપણું સંસદ ભવન, એમાં બે ગૃહો એ સૌથી મહત્વના છે. એક છે રાજ્યસભા અને બીજું છે લોકસભા. ત્યાર પછી વિદ્યાર્થી બંધારણનું જે સાતમું લક્ષણ છે, એ સાતમું લક્ષણ વિદ્યાર્થી છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. એકીકૃત ન્યાયતંત્ર. તો વિદ્યાર્થી જે ભારતનું બંધારણ છે, આપણા જો ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. વિદ્યાર્થી કેન્દ્રના જે ત્રણ મુખ્ય બાબતો, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. એમાં ન્યાયતંત્ર છે વિદ્યાર્થી એ સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. વિદ્યાર્થી કેવું છે? સ્વતંત્ર વિદ્યાર્થી અને નિષ્પક્ષ રહેલું છે. ન્યાયતંત્રમાં વિદ્યાર્થી તમે જો આપણા સૌથી ટોચ ઉપર કઈ અદાલત આવે છે? તો વિદ્યાર્થી સર્વોચ્ચ અદાલત. કઈ અદાલત આવે છે? સર્વોચ્ચ અદાલત, જે વિદ્યાર્થી દિલ્હીમાં છે. ત્યાર પછી રાજ્યમાં વિદ્યાર્થી સૌથી મુખ્ય તો વડી અદાલત. આપણી વડી અદાલત અમદાવાદમાં ગાંધીનગર સરખેજ હાઈવે પર આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી આવે જિલ્લા અદાલત. અને ત્યાર પછી આવે છે વિદ્યાર્થી એ છે તાલુકા અદાલત. તો આ રીતે વિદ્યાર્થી જે ભારતનું જે ન્યાયતંત્ર છે એકીકૃત છે, સળંગ છે વિદ્યાર્થી, અને સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. તમે જો વિદ્યાર્થી કે આપણે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, આ જે ત્રણમાંથી ન્યાયતંત્ર એ સ્વતંત્ર રહેલું છે. કારણ કે ભારત દેશના દરેક વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વિના વિદ્યાર્થી કોઈ પણ જાતના પક્ષપાત વિના ન્યાય મળી રહે એટલા માટે ભારતના ન્યાયતંત્રને વિદ્યાર્થી સ્વતંત્ર અને અલગ રાખવામાં આવેલું છે. અત્યારે તમે જો વિદ્યાર્થી કોઈ અદાલતનું જેને ચિત્ર હોય ને, એમાં આપણે પિક્ચરમાં જોતા હોય છે, અદાલત બતાવે ત્યારે એમાં આષ્ટીની દેવી એટલે ન્યાયની દેવીની પ્રતિમા હોય છે. તમે જો એની આંખે કાળી પટ્ટી બાંધેલી હોય છે. ત્યાર પછી એના જમણા હાથમાં શું હોય છે? ત્રાજુ. ડાબા હાથમાં શું હોય છે? તલવાર. એ શું સંકેત કરે છે? ત્રાજુ. કે કોઈ પણ જાતના ભેદભાવ અને પક્ષપાત વિના ન્યાય મળશે. અને હાથમાં તલવાર છે વિદ્યાર્થી, જો તમે કોઈ સજા કરી છે તો દંડ અવશ્ય પ્રાપ્ત થશે. તો આ રીતે વિદ્યાર્થી જે ભારતનું જે ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર અને નિષ્પક્ષ રહેલું છે. અને વિદ્યાર્થી બંધારણના રક્ષક તરીકે, વાલી તરીકેની ભૂમિકા એ પણ ન્યાયતંત્ર ભજવે છે. બંધારણ રક્ષક તરીકે, બંધારણના વાલી તરીકેની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? તો એ છે ભારતનું ન્યાયતંત્ર. આ રીતે વિદ્યાર્થી ભારતનું આખું જે ન્યાયતંત્ર તમે જો સર્વોચ્ચ અદાલત છે, ત્યાર પછી વડી અદાલત છે, ત્યાર પછી જિલ્લા અદાલત, ત્યાર પછી તાલુકા અદાલત. તો આ રીતે વિદ્યાર્થી આજે આપણે સાતમું લક્ષણ જોયું કે ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ રહેલું છે. અને હવે જે લક્ષણ રહે વિદ્યાર્થી એના પછી આપણે વિડીયોમાં અભ્યાસ કરીશું. ઓકે બેટા, તો સરસ. તમને જે વર્કશીટ આપેલી છે એમાં તમારે આ જે પ્રશ્ન છે એ લખવાનો છે. એક પ્રશ્ન છે પરંતુ અલગ અલગ ભાગોમાં એને વિભાજન કરેલ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.